રાજકોટ બહુમાળી ભવન ખાતે અરજદારોને વિવિધ દાખલા કઢાવવા માટે લાંબી લાઈનો લગાવવી પડે છે। સવારથી સાંજ દાખલા માટે ઊભું રહેવું પડે છે। ભારે તડકામાં હાલાકી ભોગવતા લોકોની આ વાત મુંબઈ સમાચારે પણ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરી હતી। જો કે આ વખતે પણ મુદ્દો તો એ જ છે, પરંતુ દ્રશ્યો કંઈક જુદા છે। 44 ડિગ્રી જેટલા તાપમાં શેકાતા અરજદારો માટે તંત્ર દ્વારા કોઈ સુવિધા નહીં હોવાના આક્ષેપ લાગ્યા હતા। બસ પછી તો શું, રાજકોટ કોંગ્રેસે આ તક ઝડપી લીધી અને લોકોની સુવિધા કાજે આગળ આવ્યું। ગરમીમાં હેરાન થતા લોકો માટે શહેર કોંગ્રેસે ઠંડી છાશ પીવડાવવાની સુવિધા ઊભી કરી। ગરમીમાં હેરાન થતા લોકોએ પણ ઠંડી છાશનો લાભ લઈને રાહત અનુભવી હતી। અમે 2 દિવસ પહેલાં સમાજ કલ્યાણના અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર ચેતન ગાંધીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ વિદ્યાર્થી લોકો સવારમાં 8 થી સાંજના 6 વાગ્યા સુધી હોય છે, તો પાણીની વ્યવસ્થા, મંડપની વ્યવસ્થા, બધી વ્યવસ્થા જવાબદારી તંત્રની હોય છે, પણ ખરેખર આ તંત્ર જવાબ ન દેતા તો કોંગ્રેસ પક્ષે આ આયોજન કરેલ છે। ખરેખર તંત્રને નિર્ભર તંત્ર છે, આ તંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ એક કાર્યક્રમ પણ આપવામાં આવશે। ખરેખર જે ક્રિમિનલ જે દાખલા કાઢવામાં આવે છે સેમ ડે મળી જવા જોઈએ, લોકોને 2 દિવસે મળતા નથી। જો આ તંત્ર નહીં સુધરે તો કલેક્ટરને ઘેરાવ કરવામાં આવશે। અહીં હું સવારના 8 વાગ્યાથી આવી છું, પણ હજી સુધીમાં મારો વાળો આવ્યો નથી। પણ હવે ખબર નહીં ક્યારે આવશે ને બહુ ટ્રાફિકમાં લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે। આટલા ગરમીનું કોઈ અહીંયા પાણી સિવાય કોઈ સુવિધા જ નથી અને બહુ તકલીફ પડે છે। સવાર બહુ બધી લાઈન છે, એ લોકો બહુ ધીમું કામ કરે છે, એટલે બહુ ઓછા જણાનો વારો આવે છે। કેટલા લોકોને તો અહીંથી પાછું પણ જવું પડે છે। એ તો આ બહુવાળી ભવનવાળા તંત્રને જ કરવું જોઈએ, પણ અત્યારે એ લોકો કાંઈ કરતા નથી, એટલે આ લોકો કરે છે, પણ એ કરવું તો આને જોઈએ, એ આ લોકોની ફરજમાં આવે।